લંડનમાં વસતા ગુજરાતીઓ દ્વારા માનવતાને મહેકાતો એક કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે અર્જુનભાઈ પટોલિયા અને ભારતીબેન પટોલિયાનું અકાળે અવસાન થતાં તેમની બે નાની બાળકીઓ નોંધારી બની હતી, જે માટે લંડનમાં વસતા ગુજરાતીઓ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે 5 લાખ પાઉન્ડનું એક રકમ એકઠી કરવાની નેમ લેવામાં આવ્યું હતું. આ નેમ માત્ર 2 દિવસમાં જ પૂરી કરવામાં આવી છે, જે ભારતીય રૂપિયા પ્રમાણે જો જોઈએ તો 5 કરોડ ને 81 લાખ જેટલી રકમ થાય છે, જે લંડનમાં વસતા ગુજરાતીઓ દ્વારા માત્ર 2 દિવસમાં જ પૂરી કરવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં ન માત્ર ગુજરાતીઓ પરંતુ લંડનમાં વસતા કેટલાક અંગ્રેજોએ પણ ખુલ્લા મનથી દાનની ધારા વહાવી. અર્જુન પટોલિયા તેમના પત્ની ભારતીના અવસાન બાદ તેમના અસ્થિ વિસર્જન કરવા માટે અમરેલી આવ્યા હતા, જે અસ્થિ વિસર્જનની ધાર્મિક વિધિ પતાવ્યા બાદ પરત લંડન ફરી રહ્યા હતા, પરંતુ તેમનું 12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારે તેમની બંને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લંડનના ગુજરાતીઓએ એક પહેલ શરૂ કરી હતી, જે હાલ સાર્થક થઈ છે. અને આ કિસ્સો દર્શાવે છે કે લંડનમાં અને વિદેશની ધરતીઓમાં પણ હજી માનવતા મહેકી રહી છે.